હાય ગાઈઝ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો આ વ્લોગની શરૂઆત થઈ જો રાત થઈ ગઈ અને કેટલા વાગ્યા હમણાં ગોપલી 7 વાગ્યા ને હમણાં આપણે અહીં બાજુમાં ગોપી લેસન કરે જો એનું ડ્રોઈંગનું કંઈક લેસન કરે ને મળ્યું હોય એની ડ્રોઈંગ જો તમને બતાવી કેવી જો વાહ સરસ આવી આ જોરદાર લાગે કલર પૂરાઈ ગયો ને એટલે કલર પૂરો હોય એમાં આગળમાં આ કલર વગરના બધા અખર નથી લાગતા લાગશે બતાડ દઈશ થઈ જશે હા આમાં કલર પૂરા છે ને નવડી અખર લાગશે આ કલરની ડીશ તો જો ઢેગલો પડ્યો ઢેગલો કલરનો આ તો જો ભાભી ને બધા ગયા બેંગ્લોર ત્યાં જલસા થઈ ગયા આખો રૂમ લઈ બેઠી છે શિવાન રૂમમાં તો ગાઈસ હા શિવન ઈ ગયા એ બેંગ્લોર ઈ ને ભાભી તો તમને દેખાતી નહીં હોય ઘણા દિવસ થયા વ્લોગ ઘણા મહિના થયા વ્લોગમાં મહિનો ખંડ થયો 2 મહિના જેવું કારણ કે ઈ મામાને ઘરે માસીને ઘરે હવે કઈ આવશે ખબર હે 15 દિવસમાં હા એટલે 3 તારીખને આવશે ને હોળી હશે ને આપણી હા તઈ પહોંચી આવ્યા ખબર તઈ પહોંચી હશે એટલે હોળી ટાણે હશે હોળી હશે એમ ને એટલે મેન આપણો હશે હાલી તો યા મટુ ગયે ને માં બેંગ્લોર તેને તેડવા ગયા શિવન ભાભીને અથવાડો થઈ રહ્યો એમ ને ફરતા આવે એમ મામાને ઘરે માસીને ઘરે બધે વળી શિવન એ નહીં દેખાય વ્લોગમાં થોડા દિવસ ભાભીને વળી ગોપી ગઈ હોળીને પહોંચી આવશે હોળીને મજા આવશે ભાઈ ગઈ સાલ હોળીને કેવી મજા કરી તું હતી તું હતી આપણે જો ગઈ સાલ મજા આવી ગઈ જો તમને થોડુંક બતાવું ગઈ સાલ હોળીનું બતાવું તમને જો ધૂળેટીનું હોળીનું ઠીક ધૂળેટીમાં મજા આવી જો તમને બતાવું ગઈ સાલ ધૂળેટીનું તો ગઈ સાલ જો આ કલરની આખી ગુણ મંગાવી હતી નાનકડી ઓહ આ તો જો ઓય ગયો પાણી તો ગાઈસ આપણે આવી ગયા આપણા ઘરે ને જો આ જમવામાં છે આપણા ઘરે મેથીના ગોટા ભાઈ હજી હવે બનશે ભલે આટલી વાર આપણે નીચે હતા પોચો લેવામાં નીચે શું ઘણી વાર લાગી જાય બધા વાતોમાં ચડી જાય ને બધા બેઠા હરિયમ કરવા આવે વાતો ચાલુ થઈ જાય લેટ થઈ જાય પછી હમણાં જો ને 8:45 થાય 8:45 થઈ ગઈ હવે બનશે જમવા અડે યાર હવે ગોટા બનશે કઈ ખાશું કઈ પછી વળી બોક્સ ક્રિકેટ રમવા જશું તમે શું કરતો હતા અહીંયા વિડીયો ઉતારતો હતો ને તમે હાથ વેચે નાખ્યો તો ખેલે જ ને પપ્પા નથી ને આઈટમ બનેરી હાલો હવે ચાલુ કરો યાર પાટે બનાવવાની ભૂખ લાગી યાર પંખો એડજસ્ટ ચાલો ખીચડી અયો થઈ ગયો જે માનો છાયો જ્યાં સુધી સંતાનને કઈ થાય ના ભલે એક અક્ષર માનો તોય સદમાં વર્ણાય ના તમને ઘણા દિવસ પછી ભજન સાંભળવા મળ્યા હશે એનું કારણ શું હતું ખબર હે એક જ હતું કારણ કે જે ભજન અમારા ઘરના ગાયક કલાકાર છે થોડુંક શું બેટરી ડાઉન થઈ ગઈ હતી બીમાર થઈ ગયા હતા થોડીક તબિયત સારી નથી એટલા માટે શાંત હતું બધું ફરીથી ભજન તમારે હમણાં લાઈવ જોયું ચાલુ થઈ ગયું છે ભજન એટલે મોડા વળી સાંભળવા મળશે વ્લોગમાં ને સારું એમ ભજન વ્લોગમાં પોઝિટિવ આપણું વ્લોગ થઈ જાય શું કેવું યસ હા ઇંગ્લિશ તો ગાઈસ જો હવે તૈયાર થઈ ગયા આપણા મેથીના ગોટા 1 ને 2 ગણા ઉતર્યા બીજા રેડી થાય હાલ આપણે આ ટ્રાય કરી ધીમે ધીમે ચાલુ કરી ભલે જેને ખાવા હોય મમ્મી કહે જેને ખાવા હોય આવો વ્લોગ કાલે આવશે ને આજે રાતે ગોટા ચટ થઈ જશે બધા ભાઈ પપ્પા આવી ગયા હમણાં અમે તમારી વાતો કરતા હતા કે ગોટા એપાટ ખાઈ લઈને પપ્પા આવશે પૂજામાંથી હમણાં જ એટલે આમ આવી ગયા મમ્મી વર્ષે ભલા જો કલર દાગ બાગ જોયો તો લુગડા ભાગ ગયા શું કે ધા કે મમ્મી ની એટલે એમાં ઘરમાં જો એક ખાલી મેં એ સારું કરે ને પપ્પા ને ગોટામાં જો આ કપડામાં જો દાગ જ્યાં ને મમ્મી વળશે ઓ
ભાગ ગયા સીધા રૂમમાં. વ્હાઈટ કપડા હે પાછા. એટલે જા કે પેલા ખાવા ગોટા ખાશો. તો ગાઈસ જમી લીધું હવે મસ્ત મજાના મેથીના ગોટા ને હવે જઈ રહ્યા સમાજવાડીમાં દરરોજની જેમ ધોકા કૂટવા. પહોંચી આવ્યા મંદિરે. આજે જોઈ કેટલા જણા આવ્યા. કાલે તો ઓછા આવ્યા હતા. પાવર બેંક જોડે લઈ આવ્યા આપણે કારણ કે ચાર્જિંગ ઓછી હતી ને બ્લોગ ઉતારવા જોઈશ આપણે એટલે. તો ગાઈસ જો આપણે સમાચારમાં પહોંચ્યા ભાઈ આજે ક્રિકેટની જગ્યાએ બેડમિન્ટન ચાલુ હોય. વાંધો નહીં પ્લેયર આવશે ક્રિકેટના ત્યાં ચાલુ થઈ જશે ક્રિકેટ. સામને વિકેટ લઈ લીએ. જો આપણે બોક્સ ક્રિકેટ રમીને આવી ગયા અહીં ઘરે ને વળી થાય પાછું ફ્રેન્ડ્સ ગ્રુપ ભેગું થયું હોય. આજે લીંબુ શરબત નથી આજે થમ્સઅપ હા શું કહે ફેન્ટા આવ્યો હોય બધાની તૈયારી થઈ રહી ને બીજા બધા બેઠા બહાર જો જાણ કરેલા. ગાઈસ જો બધા શું કહેવાય પુરેશ્વર આઈસ્ક્રીમ વાળું ગ્રુપ બધું ભેગું થયું હોય ફરીથી બધા રેણ કરવા કેટલાને આઈસ્ક્રીમ વેચાણી કે બધું નક્કી કરવા. 3,000 ભાગમાં આવ્યા. વાહ વાહ જેટલા ભાગમાં આવ્યા એટલા નાસ્તો ચાલુ થઈ ગયો અહીંયા. હારા છે બધા અંદર ઉભા રહીને નાસ્તો કરેલા. હાલો ભલે આવજો ભલે આવજો ભલે કઈ રહી નથી જતો ને જોશનો જોજો એ ફોન એ અમારા છે નથી ફોન નથી કરી ચેક કરવા આવે ફોન રહી જાય કે નહીં. આરામ કરો આરામ આગે કેટલા રહ્યા 11:30 વાગે હવે બધું આંકડો હાલો ખુરશી ને સિરખું ઓશિકા ને બધું આપણે સમાજવાડીમાંથી ઘરે આવ્યા હતા આપણે એમ કે બધા ઉઈ રહ્યા હશે અહીંયા આવી જોયું તો બધા ફ્રેન્ડ્સ ગ્રુપ આઈસ્ક્રીમ વાળું ગ્રુપ હતું બધું એ બધા રેણ કરતા હતા હિસાબ કરવા આવ્યા હતા કેટલા ભાગે આવ્યા 3,000 ભાગે આવ્યા ભાઈ એકને એક જણાને હા એક જણાને 6 જણા હતા પાર્ટનરમાં. બારે હજી અવાજ આવેલો કરે શું લગભગ ઊભા હે એટલે બારે અહીંયા ઊભા રહી ગયા અહીંયા ઊભા રહીને રેણ કરેલા આપણે. ભાઈ બારે ઉભા રહીને રેણ કરેલા બારે જઈને જોયું તો શું હોળી આવેલી ને તો એને હોળીએ બનાવવાના એનું પ્લાન કરેલા. તો જો કાલ બનાવશે ને તો આપણે જશું ત્યાં મજા આવશે જો તમને બતાવીશ એ જોજો તમે નેક્સ્ટ વ્લોગમાં. તો આ વ્લોગને અહીંયા જ પૂરો કરી જો વ્લોગ સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ કંઈક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય.